માનતા માની હતી કે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાશે તો એમને સાકર તુલા કરશું. બેનનો કોતરવાડા એમના સાસરી પક્ષમાં જ આજે સત્કાર સમારંભ હતો અને પ્રતાપભાઈને મારે વાત થઈ. બેનને અમે પાલનપુર હતા અને આમ તો 1 વાગ્યાનું કીધું હતું, પરંતુ સતત લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોતા લગભગ 2 થી 3 કલાક લેટ પડ્યા છીએ. આપ સૌની ક્ષમા માગીએ છીએ. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આદરણીય સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, આપણા પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવાબા ભુરિયા સાહેબ, આદરણીય બીકે જોશી સાહેબ, નરસિંહભાઈ, સૌના નામ લઈ શકો એવા સૌ મંચસ્થ આગેવાનો, વાલા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો. વિગતવાર બધા જ આગેવાનો વાત કરશે. બનાસકાંઠા જિલ્લામાં જે ભરોસાથી અને જે આત્મવિશ્વાસ હતો આપણા સૌ આગેવાનોની મહેનત હતી એનું પરિણામ છે. ઇતિહાસમાં પણ પહેલી વખત આપણા ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત થઈ તો ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સૌથી પહેલી પ્રદેશ અને દિલ્હી ખાતે દરખાસ્ત પણ મેં અમારા સૌ આગેવાનો એક સૂર થઈ અને જ્ઞાનીબેન ઠાકોરને લડાવવા જોઈએ એવો સૂર હતો. વોટિંગ પણ થયું. 4મી તારીખે પરિણામ આવ્યું. એ પણ ખૂબ જ આપણી અપેક્ષા કરતાં વધુ મત મળ્યા અને આપણે જીત્યા. એનો આપણે સૌ આજે આનંદ અને ઉત્સાહ પણ મનાવીએ છીએ. ત્યારે સમાજના આગેવાનો બેઠા છે, બેન બેઠા છે. હવે બેન ઉપર બહુ મોટી જવાબદારી છે. આખા જિલ્લાની કાર્યકર્તાઓની, પ્રજાની, સમાજની અપેક્ષામાં ખરા ઉતરે એવા મા ભગવતી, મા કાળી માતાને પ્રાર્થના કરીએ. આપણે સૌ પ્રાર્થના કરીએ કે જ્ઞાનીબેનને એવી તાકાત મળે કે આ જિલ્લાના સુખાકારીમાં તેઓ સતત પ્રયત્નશીલ રહે અને આજે સાંસદ છે એનાથી પણ વધુ હજી પ્રગતિ કરે એવી મા ભગવતીને પ્રાર્થના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય